હવે હમણાં રાજ્યના ભાગમાં વરસાદ નથી, પણ લોકલ સિસ્ટમના કારણે આગામી 3 દિવસ પછી વરસાદ પડવાની શક્યતા રહેશે. લોકલ સિસ્ટમના કારણે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલા ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે હમણાં ઘણા સમયથી ઘણા સમયથી મિત્રો ચોમાસું બેસી ગયું છે, ને છતાં પણ મિત્રો ક્યાંક ને ક્યાંક હજી પણ અમુક રાજ્યોની અંદર વરસાદ બિલકુલ થયો નથી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મિત્રો ખેડૂતો પણ અમુક રાજ્યોની અંદર મિત્રો ચિંતામાં મુકાયા છે, ને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અત્યારે મિત્રો ખેડૂતો વાવણીને લઈને મિત્રો ચિંતામાં મુકાયા છે. તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો અત્યારે તમે મિત્રો આગળ વિડીયોની અંદર સાંભળ્યું છે કે અંબાલાલ પટેલે, મિત્રો તમને બધાને ખબર જ છે કે ક્યાંક ને ક્યાંક મિત્રો અંબાલાલ પટેલ આગાહીઓ કરતા હોય છે, પણ આ વખતે મિત્રો અંબાલાલ પટેલે એક મિત્રો અતિ ભારે વરસાદની મિત્રો આગાહી કરી છે, અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે એવું પણ મિત્રો જણાવ્યું છે કે આવનારા મિત્રો 48 કલાકની અંદર ભારે વરસાદ અને તોફાન અને સાથે સાથે કરાની પણ મિત્રો આગાહી કરી છે. તો મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો હવે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને સાથે સાથે 48 કલાકની અંદર ભારે વરસાદ આવવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે. તો મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જ્યારે સિસ્ટમ સર્જાય છે, ત્યારે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક અમુક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ આવવાની શક્યતાઓ વધતી હોય છે. તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ખાસ આગળ કે આવનારા 48 કલાકની અંદર કયા ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ આવી શકે છે, અને આવવાની શક્યતા પણ વધારે જણાઈ રહી છે. તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ઘણા સમયથી ચોમાસું બેસી ગયું છે, છતાં પણ અમુક જિલ્લાઓની અંદર હજી બિલકુલ રીતે વરસાદ આવ્યો નથી. તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે દરિયાઈ કિનારા જેમ કે દ્વારકા છે, સોમનાથ છે, સૌરાષ્ટ્રના ભાગોની અંદર ગીર સોમનાથ છે, ત્યાં આગળ ભારે વરસાદ આવવાની શક્યતા વધી રહી છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જેમ કે મહેસાણા હોય, પછી ઊંઝા હોય, કડી કલોલ હોય, બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લાની અંદર પણ અત્યારે 48 કલાકની અંદર ભારે આગાહી આપવામાં